નમસ્કાર. દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, પણ ચૂંટણી પહેલા જ્યારે હું ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળી હતી, ત્યારે એમણે આ જ પ્રકારના પરિણામો આવશે એવી સંભાવના વ્યક્ત કરી હતી. એ સંભાવનાઓ જ્યારે આંકડાઓમાં સાચી પડતી દેખાઈ તો મને થયું કે શંકરસિંહ બાપુને મળીએ અને પછી એમને જ પૂછીએ કે એવા કયા તારણો અને કારણો રહ્યા જેના આધારે એ એવું ખાસા સમય પહેલા તારવી શક્યા હતા કે પરિણામો પણ આ દિશામાં જઈ શકે છે. બાપુ, ખૂબ સ્વાગત છે આપનું જમાવટમાં. થેન્ક યુ સો મચ. અને તમને અમે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે પણ મળતા જોયા હતા. બિહારથી માંડીને તેલંગાણાથી માંડી આંધ્રપ્રદેશથી માંડીને ઓડિશા સુધીના પૂર્વ મુખ્યમંત્રીઓ સાથેની તમારી મુલાકાતો પણ જોઈ હતી. તમને કેમ એવું લાગતું હતું કે પરિણામો જે આવ્યા એ જ આવવાના છે, કેમ કે દેશમાં બધા જ એક્ઝિટ પોલ ખોટા પડ્યા? જો એક તો ઇલેક્શન આવવાનું છે એ નક્કી હોય છે. એમ પરીક્ષા આવવાની હોય, વિદ્યાર્થીને ખબર હોય તો એ પ્રમાણે મહેનત કરે છે. એ 12 મહિના નથી વાંચતો, છેલ્લા 2-3 મહિના ખૂબ મહેનત કરે. એમ જે લોકસભાના ઇલેક્શન ડ્યુ કોર્સમાં નક્કી હોય તો આ વખતે શું થઈ શકે એનું તમારે એડવાન્સમાં એનાલિસિસ, અભ્યાસ, ઇન્ફોર્મેશન, એ માહિતી મેળવીને વિચારવું જોઈએ કે આવું થઈ શકે. અને એ થઈ શકવા માટે તમારું કમિટમેન્ટ અને તમને જે કંઈ અનુભવો બીજેપી હોય કે વિરોધ પક્ષના, એમાં બીજેપી ગવર્મેન્ટ છેલ્લા 10 વર્ષથી જે દિલ્હીમાં એ પણ એક હથ્થું એક ચક્રી શાસન, જેમાં 10 વર્ષ પ્રજાના અને બીજેપીના કે ઇવન આરએસએસના પણ બાતલ ગયા એમ કહું તો ચાલે. પ્રજાને શું મળ્યું? 370 મળી કે રામ મંદિર મળ્યું કે બીજું મળ્યું, એ કે જે મને મળવું જોઈએ એઝ અ હ્યુમન બિંગ. મારે દીકરાને નોકરી જોઈએ, હું મારા મા બાપ બીમાર છે દવાખાનું જોઈએ, મારે સલામતી જોઈએ. આ બધું નથી તો પ્રજા લાય જેવી દરેક ઠેકાણે ફીડબેક જે આવે ને એમાં નેગેટિવ આવે કે કંઈક કરવું જોઈએ. જેથી કરીને હું ઓડિશાના મુખ્યમંત્રી જે તે હતા નવીન પટનાયક, વર્ષોથી પરિચયમાં હતો, એમને મળ્યો. હું અખિલેશ યાદવ, એમને મળ્યો. ઉદ્ધવ ઠાકરે, એમણે મળ્યો. પવાર સાહેબ, એમણે મળ્યો. જે અસરકારક થઈ શકે એ બધાને મળીને એવું થઈ શકે કે તમારે જે કંઈ લેટ ગો કરવું હોય એ સમયે કરજો. પણ આ વખતે બીજેપી ના આવે એના માટે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. તમારે તમારાથી શરૂઆત કરવી પડશે. હું લેટ ગો કરું છું, આ સીટ હું જવા દઉં છું મારા સાથી માટે, બીજેપીને હરાવવા માટે મારે બધું જ કરવું છે. અને એ કર્યાનું પરિણામ હું આ જોઈ રહ્યો છું. અને મતદારોનો આભાર એટલા માટે કે છેવટે કન્સર્ન તો મતદાર હોય છે. જે તમે વારાણસીમાં જો કોંગ્રેસે જે તે સમયે ધાર્યું હોત તો કદાચ મોદી સાહેબ ત્યાં ફોર્મ પણ ન ભરત. એટલું નેગેટિવ એન્વાયરમેન્ટ, વાતાવરણ લોકલ બનારસમાં હતું. અને તાજો સરસ દાખલો તો રામનો, જે હું ઘણી વખત એમ કહું છું કે ભાઈ રામ કુટીરમાં હોય કે મંદિરના મહેલમાં હોય, મને શું ફરક પડે, રામને બી શું ફરક પડે? એના આધારે જે રામ મંદિર બનાવ્યું એ ટોટલી રામ માટે બનાવ્યું જ નહીં, ધર્મ માટે બનાવ્યું નહીં, બીજેપી માટે બનાવ્યું. બીજેપીના મતનું ધ્રુવીકરણ કરવા માટે બનાવ્યું, હિન્દુ મતોને એકઠા કરવા માટે બનાવ્યું. આ બધું વોશઆઉટ થઈ ગયું. વોશઆઉટ થઈ ગયું એના 2 દાખલા સારામાં સારા. ગુજરાતમાં ક્ષત્રિય સમાજ એન્ટી બીજેપી બન્યો. 100% બધા રામના જ ભક્તો, રામને માનવાવાળા, રામના જ વંશજો, એમને કીધું બીજેપી નહીં. જે ગઈકાલે પાછા બીજેપીમાં, એમને કીધું કે આ બીજેપી નહીં. અયોધ્યા, ફૈઝાબાદ ઓફકોર્સ નવાબનું શાસન હતું એટલે આપણને એમ કે ત્યાં કેમ આવું છે, પણ એ નવાબનું શાસન, લખનઉ નવાબનું શાસન. એ ફૈઝાબાદ અયોધ્યાની સીટ બીજેપી ખરાબ રીતે હારી ગઈ, ઓવર કોન્ફિડન્સમાં હારી ગઈ. એના મૂળમાં તમે અયોધ્યામાં કોના ઘર ઉજાડ્યા અને કોના ઘર માટે? રામના ઘર માટે, રામના બંગલા માટે, રામના મંદિર માટે તમે કેટલા ઘર ઉજાડ્યા? કેટલી બહેનોની હાય લીધી? કેટલું તમે શું કર્યું? આ તમે શાના માટે કરો છો? આ રામના ઘર માટે તમે મારું ઘર બરબાદ કરી, મારું ઘર ઉજાડી રહ્યા છો. એની અસર ભયંકર રીતે. અને રામને જો ધર્મનો આધાર, સનાતન ધર્મ કે જે હોય, એવું કે એવો ધાર્મિક નથી, પણ એવો ધર્મનો આધાર માનતા હોય તો તમે ધાર્મિક પ્રક્રિયા પ્રમાણે ધાર્મિક વડાઓના આશીર્વાદ લઈને એમની સાથે સંવાદ કરીને કંઈ કર્યું કે ના,
તમે આ તમારા માટે કર્યું, બીજેપી માટે કર્યું, બીજેપીના મત લેવા માટે, લોકોને મૂર્ખા બનાવવા માટે, છેતરવા માટે આ કર્યું. એનું પરિણામ ગુજરાતમાં બી જોવા મળ્યું. અને અયોધ્યામાં ફૈઝાબાદની નોટ ફક્ત અયોધ્યા પ્રોપર, આજુબાજુના વિસ્તારમાં 100 કિલોમીટરમાં એન્ટી બીજેપી વાતાવરણ બન્યું. 90ના દાયકામાં રામલલ્લા હમ આएंगे મંદિર વહીં બનાएंगे ના નારા સાથે જ્યારે યાત્રા નીકળી તો એ યાત્રા શરૂ કરવામાં તો શંકરસિંહ વાઘેલા પણ હતા. તમે લોકો જ તો હતા જે નીકળ્યા હતા શ્રી રામનું મંદિર બનાવવા, અને એ કરોડોની આસ્થાનો પણ તો વિષય હતો. એ જે આખો સવાલ છે ને, મારે મારી પાર્ટીનો વ્યાપ વધારવો છે. મારી પાર્ટીનો વ્યાપ વધારવા માટે મારે શું કરવું જોઈએ એનું માનસિક વિશ્લેષણ થતું હોય છે. અડવાણીજી આના બહુ ઇન્ટેલિજન્ટ વિશ્લેષક કહેવાય તો ચાલે. અડવાણીજી સારા વક્તા પણ નહીં, પણ સારા કુશળ સંગઠન, સારા વિચારક, બુદ્ધિજીવી. એમના મનમાં વિચાર આવ્યો કે મારે આવા ભગવાન સોમનાથ, એમને ગુજરાત પસંદ કર્યું, એ રામેશ્વર પસંદ કરી શકત, એમાં ત્રંબકેશ્વર પસંદ કરી શકત, એમને ભગવાન સોમનાથ પસંદ કર્યા. પસંદ કર્યા પછી મને મળીને ચર્ચા કરી મારી સાથે કે હું સોમનાથથી, ગુજરાતથી આવી યાત્રા અયોધ્યામાં રામના નામે કાઢવા માગું છું. મારે સારું ટેક ઓફ જોઈએ, મારે શરૂઆત બહુ સારી જોઈએ બીજેપીનો, ભાજપનો. મારે જો વ્યાપ વધારવો હોય તો મારે ગુજરાતમાંથી જે હું કરવા જઈ રહ્યો છું એટલે સારું ટેક ઓફ મળે, ખૂબ લોકો આવે, વાહ વાહ કરે, વાહ વાહ, જેથી કરીને આગળ જતા રનવે ઉપર મને ઇઝી પડે. અને એ જ બન્યું. મેં એમને જે કલ્પના હતી એ પૂછ્યા પછી એ કલ્પના સાકાર થાય. એ સાકાર કરવા માટે ગુજરાતની સરહદો રામમય બની, બીજેપી માટે લોકોને એક આસ્થાનું કેન્દ્ર રામનું બન્યું હોય એવું એક વાતાવરણ ઊભું થયું. અને એ કરતાં કરતાં લાલુજીએ એરેસ્ટ કર્યા એ જુદી વાત છે, પરંતુ અડવાણીજી ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવા માટે કરેલું રામ મંદિર નિમિત્ત હતું. આ બી હું કહું છું ને, જે અયોધ્યામાં રામ મંદિર નિમિત્ત છે, ભાજપના મત લેવા માટે એમને કર્યું. પણ લોકોને કહો કે અમે ભાજપનો વ્યાપ વધારવા મત લેવા મંદિર કરીએ, તમારા માટે મંદિર નથી કરતા. એમ યાત્રા એ ટોટલ બીજેપી ઓરિએન્ટેડ યાત્રા હતી, 100% બીજેપી હતી. બીજેપીના ઝંડા, બીજેપીનું ભાષણ, બીજેપીને ધ્યાન રાખો એના માટે હતી. એટલે એમાં અડવાણી સાચા હતા પાર્ટીનો વ્યાપ વધારવા. આમને વ્યાપ વધાર્યા પછી જે ક્લાઇમેક્સ આવ્યું, રામનું મંદિર, લોકોને કહેવું જોઈએ કે અમે આપેલું વચન અમે પૂરું કરીએ છીએ, મંદિર અહીં બનેગા તો આ અમે બનાવ્યું 150. પણ એ જ્યારે બને ત્યારે બનાવવાનું હોય. પ્રીમેચ્યોર ડિલિવરી ન હોઈ શકે. એ બાળક તંદુરસ્ત ન જન્મે. અને આ બાળક તંદુરસ્ત ન જન્મે એવી રીતે આ મંદિર, એની કસુવાવડ થઈ રામના મંદિરની, ખરાબ રીતે કસુવાવડ થઈ, જેમાં બહેનોની હાય લીધી, લોકોના મકાનની હાય લીધી, કોઈ ખુશ નહોતું. ધાર્મિક શંકરાચાર્યો જેમનો આ વિષય રામને ક્યારે શું કરાય જે જાણતા હોય એ નહીં, તમારા શંકરાચાર્યો કરતાં હું મોટો છું, મારે આ કરવું છે, ગરબડ નહીં જોઈએ તમારે. શંકરાચાર્યોની બાજુ ઉપર, બધી જ વિધિ બાજુ ઉપર, અને રામના બદલે પોતાનું માર્કેટિંગ. એટલે તમે ગંગામાં પોતાનું માર્કેટિંગ, કન્યાકુમારી પોતાનું માર્કેટિંગ. તો રામનું શું કામ નામ? તમારી જ વાત, તમે જ રામ છો. અને છેવટે જે ઇનડાયરેક્ટલી મનમાં પડેલું હતું કે હું જ પરમાત્મા છું, એ કંઈ માણસની બેવકૂફીની જે હદ હોય છે એની ગાઢ પણ સવારથી હોય. લ્યુનેટિક મગજ જેનું ખસવા લાગ્યું હોય ખોપડી ધીરે ધીરે એના વરવા નમૂના લોકસભામાં જોવા મળ્યા. લોકોને દેશનો પ્રધાનમંત્રી આવો બિલો સ્ટેન્ડર્ડ હોય, હા લેવલ વગરનો, તાલુકા કક્ષાના, એવા દાખલા જોવા મળ્યા. તમે પરમાત્મા છો તો તમે છોડી દો, ત્યાં જ રહેવું હતું ને, અયોધ્યા મંદિરમાં પૂજા કરવી હતી ને, તમે ત્યાં કન્યાકુમારી ફાવતું ત્યાં જ કરવું હતું ને, મૌન યા જેટલા ધ્યાન ત્યાં. તો આ ધ્યાન બી તમે પોલિટિકલ ધ્યાનમાં, તમારે મીડિયા ચશ્મા પહેરીને ધ્યાન, એટલે નવટંકી જેને કહેવાય, ભયંકર નવટંકી. નાનો ગામડાનો માણસ બી સમજ્યો કે આ પ્રજાને છેતરવા માટે આ માણસે ધતિંગ કર્યા, ધતિંગ, નવટંકી કરેલી છે. આવી નવટંકી એ લોકો સમજી ગયા, ભાજપવાળા બી સમજ્યા, અને સંઘવાળા તો ગીરો મૂકી ગયા છે ભાજપના ત્યાં. જે આરએસએસ સાદગી માટે, શિસ્ત માટે, મેં નહીં તુંય, આ સાધન છે, સાધ્ય નથી, એનાથી ટોટલ ઉલટું થયું. અને તમે લોકશાહીમાં માનો છો કે તમે શેમાં માનો છો? તમારે તો વ્યક્તિના બદલે દેશ મહાન એ માનવાવાળા તમે લોકો જ્યારે એક વ્યક્તિ પણ, પાર્ટી પણ નહીં, સંઘ પણ નહીં, અને મોદી સાહેબની ગેરંટી, આરએસએસવાળા બધા સમજ્યા કે આ ધંધા ન થાય. એટલે બેવકૂફ લોકોએ આવી આધરી ભક્તિ કરે જેનું ઉપર ગીરો મૂકી ગયો હોય. એટલે ખાલી મગજના માણસો ભલે ભક્તિ કરે, પણ આવું તો થતું છે સાવ, કે કોઈ પાર્ટી એના બદલે વ્યક્તિ એટલી મોટી થાય, પાર્ટીનું નામ જ નહીં.
બીજેપી નહીં, સંઘ નહીં, કંઈ નહીં, તો કોના માટે કરવાનું? અને એની અસર ભયંકર રીતે દેશની જનતાનો આભાર માનીએ આપણે કે જેથી કરીને એમને આ બધા જેની મનમાં હતું કે નહીં થવું જોઈએ એ સંદેશો ત્યાં પહોંચ્યો. તમારા જેવા આક્રમક પત્રકારો જે જીવ સટોસટની લડાઈ લડી રહ્યા છે ડેમોક્રેસી માટે, બંધારણ માટે, એની અસર થઈ પ્રજા ઉપર, ભલે ગુજરાતમાં, એની અસર બહાર પણ થઈ. આવા કેટલાય દેવાંશી જોશી આખા દેશમાં ઠેર ઠેર આવું લઈને ઘરના પૈસે ઘરની સલામતી ગીરો મૂકીને સલામતીના જોખમે જેને કહેવાય, જાનના જોખમે, એ બધું કર્યા પછી એનું અસર આખા દેશમાં થઈ. જે સત્ય જેને કહેવાય, સાચી વસ્તુ ક્યારેક બહાર આવશે, એ આ સત્ય બહાર આવ્યું છે. અસત્યનો જાકારો, જૂઠનો જાકારો, અને જે મીડિયાના લોકો, ચાટુકાર જેને કહેવાય, જે ભાડુતી લોકો કહેવાય, જેમને ચમચાગીરી સિવાય કોઈ રસ ના હોય, ચમચાગીરીના પૈસા મળે, વળતર મળે છે. એ ચમચાગીરી મફત નથી કરતા, એનું વળતર મળે છે. પણ લોકો સમજ્યા કે આ ચમચાગીરી કરે છે, અને એની અસર મતદારો ઉપર થઈ. એટલે દેશનો મતદાર ગરીબ છે, પણ એવો ગરીબ નથી કે જાત ગીરવો મૂકી દે. એટલે ગીરો મૂકવાવાળી પોતાની જાતને એક વર્ગ અલગ નીકળ્યો, અને જે સમાની વર્ગ હતો એ અલગ નીકળ્યો. તમારા જેવા અનેક પત્રકારોનો આભાર માનીએ, એવા મતદારોનો આભાર માનીએ જેને હિંમતથી બધી લાલચ, લોક જાહેરાતોને બાજુ પર મૂકીને આ જ સાચું છે, આ નહીં નહીં ને નહીં, બીજેપી નહીં, અને એની અસર આવી રૂલિંગ પાર્ટી જે આટલી મોટી બહુમતી સાથે ગપ્પા મારવાળી પાર્ટીને લોકોએ રસ્તો બતાવ્યો, એ આપણને આ લોકસભામાં જોવા મળ્યું. મારો પ્રશ્ન એ છે કે લોકોએ રસ્તો ક્યાં બતાવ્યો? અને બીજું કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી આજે પણ ભારતીય જનતા પાર્ટી છે. ત્રીજી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બની રહ્યા છે. કોંગ્રેસ હજુ પણ ડબલ ડિજિટમાં જ છે. કોઈ પક્ષ એવો નથી બીજા નંબરનો કે જે 100 ઉપર પણ આવી શક્યો હોય. એટલે દેશમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કે પછી પશ્ચિમ બંગાળમાં અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ ન આવ્યા, પણ એ સિવાય ગુજરાતની એક સીટને બાદ કરતા 25 પર, હિમાચલમાં પૂરેપૂરું ક્લીન સ્વીપ છે, તો મોટા ભાગની જગ્યાએ મધ્યપ્રદેશમાં ક્લીન સ્વીપ છે. તો લોકો આજે પણ નરેન્દ્ર મોદીની બ્રાન્ડને તો સ્વીકારી જ રહ્યા છે. એ તમારી વાત જે છે ને, આ હું બીજેપી, કોંગ્રેસ કે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી એ પરિપ્રેક્ષમાં નથી જોતો. આને એક ઇન્ડિયન વોટરના તમે અભ્યાસ માટે આને જુઓ. આ ભારતીય રાજકારણને અભ્યાસ કરવા, સ્ટડી જેને કહેવાય, એ સ્ટડી તમે કરવા જુઓ તો 272ના આંકડામાં બહુમતી, એટલે તમે માની લો કે 99 પછી 100 થવાના હોય તો 100ની કિંમત હોય, 99ની કિંમત ના હોય. 272 ન થાય એટલે તમે 270 હોય ને તો એ રાષ્ટ્રપતિ તમને નહીં બોલાવે કે તમે આવો અને સોગંદ. આ ફોર્માલિટી આપણી છે. એવા ઠેકાણે તમે તો બાદશાહ હતા, તમે માલિક હતા, તમે માલિકી ભાવથી જ તમારી વાત હતી. આ ઈગોને ધક્કો છે. આ જે લ્યુનેટિક માઇન્ડ હતું ને, એના ઉપર વાર કર્યો છે આ મતદારોએ કે તમે નહીં. અને તમે સત્તા લાલચુ, એવા સત્તા લાલચુ, RSS વાળા આવા સત્તા લાલચુ, સાધનની વાતના બદલે સાધ્ય, એટલે સત્તા સાધ્ય, આવા થર્ડ ક્લાસ લોકો હશે. એનો આ દાખલો. આને દેશ મહત્વનો નથી, આ રાષ્ટ્રભક્ત લોકો ન હોય, દેશને ગીરો મૂકવાવાળા લોકો છે એવું માનીને ચાલો. અધિકારીઓ જે RSSના જે ઇલેક્શન કમિશનમાં હોય કે CBIમાં હોય કે EDમાં હોય કે આ કરોડરજ્જુ વગરના માણસો RSSનો આદેશ માનીને દેશના વિરોધી, રાષ્ટ્રભક્તિ વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. તમે તો RSSના પ્રચારક રહ્યા છો. હું RSSનો રહ્યો છું. RSS વાળા મને નથી માનતા જુદી વાત છે, પણ હું એમના બધાને ઓળખું છું. આવા થર્ડ ક્લાસ લોકોના હાથમાં RSSનું સંગઠનનું નેતૃત્વ ક્યારેય નહોતું. આવા બિલો સ્ટાન્ડર્ડ લોકો, લાલચુ લોકો, રાષ્ટ્રની સુરક્ષાની વાતો કરે ને ખુદ સુરક્ષાના. મોહન ભાગવતને શરમ આવી જોઈએ સુરક્ષા લેતા, તો દેશની સુરક્ષાની વાત નહીં કરવી જોઈએ એમને. તમે કયા છોકરા કુંવારા હતા કે આ ચાટુકારી કરો તમે, આ ચમચાગીરી કરો તમે? હાવ ખોટું, હાવ ખોટું. અને તમે જે નીતિશ કુમારનો તમે બીજેપીમાં પડછાયો નહીં લ્યો, જે ચંદ્રબાબુ કહે કે આ PM કરતા ગમે તે માણસ ચાલશે, આવો અનેક પબ્લિકલી જે વાતો કર્યા પછી તમે એવું થૂંકેલું ચાટો છો, તમે ગરી જાઓ છો. હા, આપણને શરમ આવે, પબ્લિક લાઈફ હોય, પણ પબ્લિક લાઈફમાં એવું કોમ્પ્રોમાઇઝ ના હોય, તમે સાવ છેલ્લા પાટલે જાઓ. જે નીતિશ કુમારને ક્યારેય એન્ટ્રી બીજેપીમાં નહીં આપીએ, એના સાષ્ટાંગ દંડવત કરવા પડે. જે ચંદ્રબાબુ નાયડુએ કીધું કે આ PM બરાબર નથી, આમ તેમ જે કંઈ હોય, એ આજે જ્યારે એને. પણ રાજનીતિમાં વર્ષોથી આવું નથી થતું બાપુ. તમે પણ તો જે તે સમયે કોંગ્રેસ સાથે સરકાર બનાવી હતી. ના, વર્ષો દરેકના નોર્મ્સ હોય. નોર્મ્સમાં તમારે હિયર એન્ડ નો ફર્ધર.
વાજપેયી ગમે તેવા હતા તો પણ એને કીધું હું સામેથી રાજીનામું આપવા જાઉં છું, હું ફરી આવીશ. પણ એને ખોટા કોમ્પ્રોમાઇઝ નથી કર્યા. ખોટું કોમ્પ્રોમાઇઝ સંજીવ રેડ્ડી હતા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા 77 બનતા સુધી, અને મોરારજીભાઈ ચુસ્ત ગાંધીયન, એ મોરારજીભાઈએ થોડું કોમ્પ્રોમાઇઝ કર્યું તો પેલા માણસે સંભળાય કે તમારી પાસેથી આ અપેક્ષા નહોતી, હું એનો સાક્ષી છું. આ જે વસ્તુ છે ને, આજે બી એવાય બ્યુરોક્રેટ્સ છે જેમને નો સર કીધું, રઘુરામ રાજન જેવા, કે મને નહીં ફાવે. કેટલાય અધિકારીઓ મને નહીં ફાવે. આપણો અર્ચિત પટેલ જે આરબીઆઈમાં ગવર્નર હતો, મને નહીં ફાવે. આવા ઘણા લોકો છે. એમ પોલિટિક્સમાં ઘણા લોકો મને નહીં ફાવે, આ મારું કામ નહીં આ. અને એ જે સાચા લોકો હોય ને, એ આવા ખોટા લોકોને એમની હાથે ન મિલાવાય. આ તો દેખીતા ખોટા, જે થૂંકેલું દેખીતું દેખાય છે આપણને, એમના માટે દેશ મહત્વનો નથી, રાષ્ટ્રભક્તિ મહત્વની નથી. એમની વ્યક્તિ ભક્તિ, એમની પાર્ટી ભક્તિ, એમની પરિવાર ભક્તિ, એમની સંઘ ભક્તિ એ મહત્વની છે. અને એના લીધે દેશ ડૂબતો હોય, એના લીધે નાગરિકનું જે સ્ટ્રેચર, નાગરિકનો વટ, એક જર્મન સિટીઝન જે વટથી ચાલતો હોય છે, એ ઇન્ડિયન સિટીઝન નથી ચાલતો. એને ખબર છે કે મારો દેશનો વડો નકામ હોય. આવી જે વાત હોય ને, એમાં ઇન્ડિયન સિટીઝનની જે મોરાલિટી હોય, એનું જે માથું ઊંચું રહે, એવું લીડરોએ કરવું જોઈએ. આમાં તો આપણું માથું નીચે. તમે દેશના વડાપ્રધાન તો કેટલા ટકા કોઈ છે, હુ કેર્સ? તમે કેવી રીતે વડાપ્રધાન થયા? તમે ગોધરામાં ડબ્બો ભરી જાય મુખ્યમંત્રી થવાય, પુલવામામાં સૈનિકો મારી નાખીને વડાપ્રધાન થવાય? કોઈ શરમની હદ હોય? કોઈ આ પુરાવા છે બધા. અને જે હું જાહેરમાં કહું છું, તમે જવાબ આનો આપો. ઓલી હેલિકોપ્ટર તૂટી ગયું, જરા જવાબ આપો. પુલવામા લોકો મારી જવાબ તમે આપો. આ જવાબ નથી આપો, કારણ કે એમને જ ખબર છે કે શું છે શું નહીં. આ બધું પોતાના બનવા માટે આવી સત્તા હોય તો એ શું રે, ભગવાન માફ કરે. આવી સત્તાના કાવા દાવામાં, આવા કાદવ કમળમાં, આવા કાદવમાં ફૂંકવાનું ભગવાન ભૂલથી બી પ્રયત્ન ન કરે, એવું ઉપર પ્રાર્થના કરું છું. રાજકારણ હોય પણ એવું ગંદુ ના હોય જેમાં તમે પબ્લિકને હલવી નાખો તમારા સ્વાર્થ માટે. તમે જેમ મેં કીધું, કોંગ્રેસ એ ફોર ઇન્ફોર્મેશન, મેં કોંગ્રેસનો ટેકો માગ્યો જ નહોતો. બીજેપી તોડવાની વાત હતી ત્યારે કોંગ્રેસ માટે નહીં, સરકાર બનાવવા માટે નહીં, એક ફરજિયાત કમ્પલ્સન. અને કમ્પલ્સન ત્યાં પછી કોંગ્રેસે અનકન્ડિશનલી સપોર્ટ. એટલે સરકાર કોને કહેવાય? એક પીએચડી પોલિટિકલ જેને કરવું હોય ને, શંકરસિંહ વાઘેલાની 12 મહિનાની સરકારનો અભ્યાસ કરે ને, નાગરિકના રાઇટ શું કહેવાય, ટ્રાન્સપરન્સી શું કહેવાય, પારદર્શકતા, જે 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 રાઇટ ઓફ ઇન્ફોર્મેશન, જેનો એક્ટ મેં દિલ્હીમાં 2004માં મૂકેલું કેબિનેટમાં, કે રાઇટ ઓફ ઇન્ફોર્મેશન બનાવો, તમે પારદર્શકતા, તમે કાયદો લાવો, તમે લોકોને મળવા માટે ખુલ્લો દરબાર રાખીને, પબ્લિક છે એને મળો તમે, એને શું તકલીફ છે આ? અને તમે લાલ લાઇટથી તો લાલ લાઇટ દૂર કરો ને. તમારે પગારની જરૂર ના હોય તો પબ્લિકના પૈસાનો પગાર ન લો. તમે માર્કેટિંગ માટે જાહેરાતથી નહીં, લોકોને રિયલાઇઝ થાય એવું કરો. રૂપિયા પ્રજાના પૈસા જાહેરાતમાં ન વપરાય. મેં હું અત્યારે બધે ફૂલ જોઉં છું, સ્ટેજ ઉપર બધા ફૂલ, અને ફૂલ ફંક્શન પતે પછી કચરો. મેં સૂતરની આંટી કમ્પલસરી કરેલી ગુજરાતમાં, સૂતરની આંટી રાખો. દિલ્હીમાં મેં કકૂન, જે રેશમના કકૂન હોય છે, એની સરસ મજાની એવું બ્યુટીફુલ આંટીઓ. આ ઇકોનોમી કહેવાય. આવો દાખલો બેસાડાય. આ તો બેફામ તંત્ર ચાલી રહ્યું છે. એટલે મતદાર, ઇન્ડિયાનો મતદાર પરિપક્વ છે. 77માં પૂરું થયું હતું, 80માં ફરી થયું હતું, 84માં થયું હતું, અને ફરી અત્યારે. છેલ્લો પ્રશ્ન બાપુ, કે દેશની સરકારને જોવાના બે દ્રષ્ટિકોણ છે, જે મુખ્ય દ્રષ્ટિકોણ, એક જેના પર તમે વાત કરી, બીજો દ્રષ્ટિકોણ એ છે કે જ્યારે શરૂઆતમાં કોઈ પણ વિકાસ થાય ત્યારે રેઝિસ્ટન્સ આવતું હોય છે. એટલે જે અયોધ્યામાં, કેમ કે અયોધ્યા કે બનારસ મેં પહેલા અને પછી બંને સમયે જોયેલું છે, એટલે બનારસની ગલીઓ, એ રસ્તા ખાસ્સા પહોળા થયા છે, ખાસું ડેવલપમેન્ટ થયું છે. અયોધ્યામાં પણ એવું છે, અને અયોધ્યામાં તો જેટલો વિકાસ થયો 5 વર્ષમાં, એ કદાચ ગયા 100 વર્ષમાં નહીં થયો હોય, એટલું બધું એક સાથે અયોધ્યાને મળ્યું છે. પણ વોટ ન આપે એના પણ સ્વાભાવિક કારણો છે. તેના સાંસદ ખાસું બધું બોલ્યા, ઘર તૂટ્યા, એના વળતર ન મળ્યા, એ પણ એટલી જ હકીકત છે સામે. પણ જ્યારે વિકાસના દ્રષ્ટિકોણથી લોકો જુએ છે, કે વિદેશ જતા લોકો કહે છે, તો વિદેશ નીતિમાં ભારત ખાસું મજબૂત બનીને ઉભર્યું. ઘણા બધા નિર્ણયો એવા લેવાયા કે દેશમાં પૂર્ણ બહુમતની સરકાર ન હોત તો કદાચ 370 જેવો નિર્ણય પણ ન લેવાઈ શકતો. ભાવનાત્મક મુદ્દો હોય તો એ રામ મંદિર બન્યું, એ પણ દેશના ઇતિહાસમાં ખૂબ મહત્વનો નિર્ણય છે. તો આ બધા જે સારા પાસાઓ ગણાય છે સરકારના, આવનારા 5 વર્ષમાં આ બધી વાતોનું પુનરાવર્તન તમે જોઈ રહ્યા છો, કે સરકાર બહુ દબાઈને રહેશે? સરકાર છે, પણ સરકાર આ બી દબાયેલી નહોતી, આ બી દબાયેલી. ગવર્મેન્ટ ક્યારેય દબાયેલી ન હોય. ઓકે. રાઈટ આઈડિયોલોજી અને લેફ્ટ આઈડિયોલોજી,
જમણેરી વિચારસરણી. હમ. જમણેરી વિચારસરણી છે ને એ છે આ મંદિર બનાવવું કે હોસ્પિટલ બનાવવું. તમે આ બનાવવાથી સફાઈ ક્લીનલીનેસ, તો તમે મંદિર એવા ઠેકાણે બનાવો કે જ્યાં મકાન ન તૂટે, રામને ત્યાં લઈ જવાતા ને એમાં હું ફેર શું પડવાનો? જ્યારે બન્યું છે તો કોઈ મુહૂર્ત જોઈને તો નહીં બનાવી હોય કંઈ મંદિર, જ્યારે જે બન્યું હોય. આ બધી આઈડિયોલોજી જે છે ને એ 370 હતી તો એ શું, નહોતી તો એ શું. ગીવ મી વન એક્ઝામ્પલ. એનાથી દેવાંશીને અહીં શું ફાયદો થયો સિવાય કે 370 કાશ્મીરમાંથી વોટ્સ ઓફ ધેટ, અયોધ્યામાં રામ મંદિર, વોટ્સ ઓફ મેન. રાઈટ આઈડિયોલોજી અને લેફ્ટ આઈડિયોલોજીમાં લેફ્ટવાળા રોટીનો વિચાર કરે, રોજગારીનો વિચાર કરે. આનાથી હું ધાર્મિક છું, ઠીક છું. ધાર્મિક નથી એનું શું? ધાર્મિક સિવાય, રામ સિવાય નથી માનતા એનું શું? બીજા છેવટે તમે દેશના કોઈ તંત્રના ચીફ છો. જે માણસોએ વિચાર કરવાનો છે હ્યુમન બિઈંગનો, ભગવાનનો નહીં. ભગવાન તો આવશે ને દેશે, ભગવાન ઘણા બધા. આ ભગવાનમાં અયોધ્યામાં જો મુસલમાનનું રાજ હોય તો પછી રામનું આવી હાલત થાય, સ્વાભાવિક છે. એ રામ વિરોધી છે બધાએ, અને એના લીધે બાબરી મસ્જિદ બની, આ જે કંઈ બન્યું એ બધું. હવે તમે આવો, તમે કરો ને, પણ એ કરવા માટે તમે દુનિયાભરનું આખું ટોટલ એ જ છે ના. મારે છેવટે દીનદયાળ ઉપાધ્યાયની એક એકાત્મ માનવવાદ નામની ફિલોસોફી બીજેપીમાં છે. તમે બી ચોપડી વાંચો, ઇન્ટિગ્રલ હ્યુમનિઝમ. એનું એમ કેવું છે કે આ બધું જ છે, પણ છેવટે મારું પેટ છે. આ મારા પેટને રોટી જોઈએ, મારા દીકરાને નોકરી જોઈએ, મારે સલામતી જોઈએ, મારા મા બાપને હોસ્પિટલ જોઈએ, મારા બાળકોને સારું શિક્ષણ જોઈએ. રાશન કે આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ શું એ વાતનું બેલેન્સ ન કરી શકી? એ આયુષ્માન કાર્ડ કોઈ સંબંધ નથી. આવા રાશન કે આયુષ્માન યોજનાના કાર્ડની જરૂર નથી. તમે એ કાર્ડની, તમે તમારું વોટિંગ કાર્ડ લઈને જાઓ, તમારી ટ્રીટમેન્ટ મફત થવી જોઈએ. શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં મફત ભણાવવા માગે છે, મફત દવાખાનું. એની કોઈ પણ કરોડપતિ હોય કે ગરીબ હોય, જેને કરોડપતિ હોય તો સ્વાભાવિક ના ધંધો કરે, પણ ગરીબને આયુષ્માન કાર્ડની જરૂર નથી કે આવા જરૂર નથી. તમે રાશન કાર્ડ હું કામ તમે આપો લોકોને ફૂડ, જેને જે જોઈતું હોય રહેવા દો ને. હું કામ 80 કરોડ લોકોને ભૂખે મારીને ભિખારી બનાવો? તમે આ ફૂલ જમવા દો ને, એને સગવડ કરી આપો ને, જમે એના ઘરનું, સરકારનું નહીં. મારે સરકારના આયુષ્માન કાર્ડની મહેરબાની નથી જોતી. મારે તો હું સીધો એક ગુજરાતનો નાગરિક છું ને, હું ઝાયડસમાં જઉં કે એપોલોમાં જઉં, મારું બતાવો કે મારી તકલીફ છે, સીધું મને એડમિટ કરે, એક બિલ બી ન માગે મારી પાસે, મોકલી આપે ગુજરાત સરકારને બિલ. મારે લો કોલેજમાં ભણવું છે, મારે જેબીએસમાં ભણવું છે, મારે નિરમામાં ભણવું છે, સીધું મને એડમિશન લાયકાત પ્રમાણે એડમિશન મળે, પણ ફી મારી 9 પૈસો ના હોય, મારી ફી આપે સરકાર જે આપવું હોય. આ રામરાજ કહેવાય. હું આ એંગલ ઉપર રામરાજનો વિચાર કરું. રામરાજ આવું હોવું જોઈએ જેમાં માણસ શાંતિથી ખુલ્લા દરવાજે હોઈ જાય, કે મારે ક્યાં ચોરી નહીં થાય, એની અસર થશે, કોઈને કોઈ હશે તો મારી ચિંતા કરશે. અને એ આયુષ્માન કાર્ડ યા રેશન કાર્ડ આની જરૂર ના હોય. આની જરૂર નથી. તમે રામ તો એના પહેલાં હું ટાટમાં દર્શન કરી આવેલો. મને એનાથી કે રામના આશીર્વાદ જે મળવાના હોય ઓછા, ને અત્યારે આશીર્વાદ બહુ મળશે. અને આ દેશ છે ને, મને કંઈ રામની મૂર્તિ શામ હશે, રામ શામ હતા એ મને ખબર. મેં રામાયણમાં વાંચ્યું તો રામ પણ શામ હતા, કૃષ્ણ એકલા શામ નહોતા, રામ પણ શામ હતા. તો રામની મૂર્તિ શામ છે અત્યારે. એટલે અને શામને આપણે દક્ષિણ ભારતના લોકોને આપણે શામ કહીએ છીએ, સાચા માલિકો દ્રવિડો જે કંઈ છે, એટલે શામ આફ્રિકાની બાજુ. એટલે આ રામ અને શામ, એમાં રામે શામ હતા અને શામે શામ હતા. એટલે આ બધામાં જે મૂર્તિ તો એક પ્રતીક છે બધી. એ મૂર્તિ 10 ફૂટની બનાવો, 100 ફૂટની બનાવો. મેં અમારે 51 ફૂટના હનુમાનજી બનાવ્યા છે, લોકોને ઇમ્પ્રેસ કરવા માટે. એમાંથી કંઈ હનુમાનજીનું ભૂલ નથી થવાનું, પણ લોકો આવે 2 પૈસા વધારે નાખે, સોર્સ ઓફ ઇન્કમ મને એના માટે હોય. એટલે આ તમે જે કીધું એ પણ અલ્ટિમેટલી લેફ્ટ આઈડિયોલોજી અને રાઈટ આઈડિયોલોજીમાં જમણેરી વિચારસરણી એ બીજું ફોર્સ છે, જેમાંથી કોમન સિટીઝનને કંઈ લાભ ના હોય. લેફ્ટ આઈડિયોલોજીમાં હ્યુમન બિઈંગનો વિચાર થાય, માનવીનો. ને માનવીને માનવતાના આધારે તમે એને નીડ જે છે બહુ મિનિમમ નીડ છે. ધાર્મિક નીડ નથી. એ તો સુખી થાય તો એને નીડ છે. દુઃખી હોય તો એને દુઃખમાં એને ભગવાન જ યાદ આવે, અને ભૂખે હોય તો ભગવાન બી આવે. ભૂખે ભજન ન હોય ગોપાલા. કોઈ પણ ભગવાન, કોઈ પણ ધાર્મિક હોય, મોટો પીર પણ ભૂખ્યો હશે તો કોઈ ભગવાન બધું ભૂલી જશે. પહેલું પેટ, અને પછી ભોજન, અને પછી ભગવાન. એટલે ભોજન પછી ભજન. એ માનસિકતા નોટ ઇન્ડિયન, એની હ્યુમન બિઈંગ, નોટ હ્યુમન બિઈંગ, એનિમલ.
જીવતા જેને માણસને પેટમાં નાખવા જોઈએ બધાને એ પ્રાયોરિટી છે. એ ન હોય તો ભગવાને નથી ને કોઈ નથી, મા બાપે નથી. થેન્ક યુ સો મચ બાપુ, અમારી સાથે જોડાવા બદલ, ચર્ચાનો હિસ્સો બનવા બદલ. અને ભારતીય રાજનીતિની આ ખૂબ રસપ્રદ તસવીર છે કે એક સમયે જમણેરી વિચારધારાના ગુજરાતમાં પ્રણેતાઓમાંથી એક શંકરસિંહ વાઘેલા આજે લેફ્ટ આઈડિયોલોજીના ફાયદા પણ આપણને ગણાવી રહ્યા છે. થેન્ક યુ સો મચ. માનવતાના આધાર. થેન્ક યુ સો મચ બાપુ. થેન્ક યુ. શુક્રિયા. થેન્ક યુ.